ગાંધીનગરમાં બાળકીના દુષ્કર્મ કેસમાં ચાર્જશીટ ફાઇલ કરાઈ છે। પોલીસે કોર્ટમાં કેસની ચાર્જશીટ દાખલ કરી છે। દુષ્કર્મના બનાવમાં 17 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી। ચાર્જશીટમાં આરોપી વિરુદ્ધ અનેક પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે। ચાર્જશીટમાં મહત્વની મુદ્દા એક તો ટેકનિકલ એવિડન્સીસ જેવી રીતે મેં કીધું ડીએનએ મેચ ડીએનએ સેમ્પલ્સ મેચ થયા છે। આ મહત્તમ મેજર આપણા એવિડન્સ કહેવાય શકાય। એની સાથ સાથ સીસીટીવી ફૂટેજ લગભગ 4-5 જગ્યાથી પોલીસ કબજા કરેલ છે અને સીસીટીવી ફૂટેજ પણ એફએસએલમાં મોકલીને એના પણ મેચ કરવામાં આવેલ છે। અને સાથે સાથે એક બે પોલીસ પાસે નજરે સાક્ષી છે जो आरोपीना आ बाजू આવતા हुआ દેખા છે। અમે સૌ જાણીએ છીએ કે સરકાર આ કેસીસના કેટલા સેન્સિટિવ રૂપે આ ટેકલ કરે છે અને આખું ગુજરાતમાં ઘણી બધી જગ્યાઓ પર આવી રીતે ટૂંક સમયમાં પ્રાયોરિટી આપીને કેસીસને ચાર્જશીટ કરવામાં આવેલ છે। ગાંધીનગરમાં પણ એક બે પહેલાં દાખલા હતા ટૂંક સમયમાં જો ચાર્જશીટ કરવામાં આવેલ છે, બટ સૌથી ટૂંક સમયમાં આ ચાર્જશીટ લગભગ આરોપી ધરપકડ થયા પછી 13 દિવસની અંદર चार्जशीट કરવામાં આવેલ છે। आई थिंक ये क्विकेस्ट है गांधीनगर का हिस्ट्री में।